સાંજના સમયે બધા જ પક્ષીઓ બગીચામાં બેઠા બેઠા એકબીજા સાથે વાતો કરતા હતા. ત્યાં જ શહેરમાં રહેતો એક ગોલ્ડીબાજ ત્યાં આવી ગયો. કેમ છો મારા પ્યારા ગામવાળાઓ? લાગે છે શહેરમાં રહીને તું કંઈક વધારે જ ખુશ છે. તો બીજું શું, શહેરમાં બધું બહુ સરસ હોય છે. અને તમે જે આ દાણા શોધો છો ને, શહેરમાં એવું શોધવું નથી પડતું. ત્યાં તો મને માંસના ટુકડા આમ તેમ પડેલા સરળતાથી મળી જાય છે. અને તમારા જેવા નાના પક્ષીઓ માટે માણસ પોતાના ધાબા ઉપર દાણા પાણી મૂકી જ દે છે. ના, તું ખોટું બોલે છે ગોલ્ડી. મહેનત કરીને ખોરાક શોધવો તે આપણી જીવનશૈલી છે. તેમાં આળસ ના કરવી જોઈએ. અને શહેરમાં શાંતિ અને હરિયાળી જરાય નથી હોતી. અરે ખાવાનું જ સમયસર શોધી નથી શકતા તો હરિયાળીનું શું અથાણું નાખશો? આના પર બધા ચૂપ રહ્યા અને ગોલ્ડીબાજ બોલ્યો કે ચાલો હું તો નીકળું છું. તમારામાંથી કોઈએ મારી સાથે આવવું હોય તો મને કહો. ત્યાં જ બુલબુલ બોલી કે ગોલ્ડી અંકલ, હું અને ટીનુ ચકલી પણ તમારી સાથે જ આવીએ છીએ. આ સાંભળી ગોલ્ડી ખુશ થયો. રિંકુ ચકલા, મિનકી બુલબુલ, તમે તમારા બાળકોને મારી સાથે મોકલી રહ્યા છો? હા, હવે આ બંને નક્કી કરી લીધું જ છે, તો અમે નથી રોકી શકતા. સારું, તો અમે જઈએ છીએ. ગોલ્ડીબાજે ત્યાંથી વિદાય લીધી. બુલબુલ અને ટીનુ ચકલીને લઈને ત્યાંથી વિદાય લીધી. મીઠુના મગજમાં પણ કંઈક ચાલતું હતું. તે ઊંડા વિચારમાં ખોવાયેલો હતો. સવાર પડતા જ્યારે મેનામાએ તેને પ્રશ્ન પૂછ્યો ત્યારે તે મીઠું બોલ્યો કે મમ્મીજી, તમે આખો દિવસ ખાવાનું શોધીને લાવો છો અને ક્યારેક તો રાત્રે આવો છો. એના કરતાં તો શહેરની જિંદગી સારી ને. ચલો ને શહેર જતા રહીએ. હવે મેનાને ખબર પડી ગઈ હતી કે મીઠું શહેર જવાનો નિર્ણય લઈ ચૂક્યો છે. ઠીક છે બેટા, તને શહેરમાં જવું હોય તો તું જઈ શકે છે. આ સાંભળી મીઠું ખુશીથી ઉછળી પડ્યો. યે! બેટા, તું મને અઠવાડિયામાં એકવાર મળવા જરૂર આવજે, ઠીક છે? સારું મમ્મી. આમ કહી મીઠું શહેર તરફ ઉડી ગયો. તે ખૂબ જ ખુશ હતો અને પૂરી ઝડપે ઉડી રહ્યો હતો. 4 કલાકની મુસાફરી પછી તે શહેર પહોંચી ગયો. ગોલ્ડી અંકલ તો બોલતા હતા કે શહેરના માણસો તો તેમના ધાબા ઉપર દાણા પાણી રાખે છે, પણ અહીંયા તો એક પણ ધાબા ઉપર મને કશું જ દેખાતું નથી. મીઠો એક ગલીમાં પહોંચ્યો જ્યાં કચરો પડ્યો હતો અને ઘણી કચરાપેટીઓ પણ રાખેલી હતી. છી, આ માણસો આટલો કચરો ક્યાંથી ભેગો કરે છે? એવામાં એક કચરાપેટીમાંથી ગોલ્ડી બહાર આવ્યો. ચલો, આજનું ખાવાનું તો થઈ ગયું, કાલનું ભગવાન જાણે. અરે ગોલ્ડી અંકલ, તમે? અરે મીઠું, તું શહેરમાં? હા ગોલ્ડી અંકલ, તમારી વાતોથી પ્રભાવિત થઈને જ હું અહીંયા આવ્યો હતો. પણ તમે પોતે જ કચરાપેટીમાંથી ખાવાનું શોધીને ખાઓ છો? શું કહું મીઠું, મેં તો એ વાતો બસ એમ જ બડાઈ મારવા કીધી. એમાં સાચું કશું જ ન હતું. ગોલ્ડી અંકલ, ટીનુ ચકલી અને બુલબુલ ક્યાં છે? મારે તેમને મળવું છે. અરે એમના વિશે તો શું કહું, તું મારી સાથે આય, તને હું બતાવી દઉં છું. ગોલ્ડીબાજ મીઠુંને લઈને એક ઘરમાં પહોંચી ગયો. તેમણે બારીમાંથી જોયું તો એક ઓરડામાં 2 પાંજરા લટકેલા છે, જેમાં બુલબુલ અને ટીનુ ચકલી કેદ છે. અરે, આ તો બુલબુલ અને ટીનુ ચકલી છે. એવામાં એક માણસ ઓરડામાં આવ્યો. તે મોબાઈલમાં વાત કરતો હતો. હેલો, હું અરવિંદ બોલું છું. તે મને 2 ચકલીઓની ફોટો મોકલી હતી ને, એવી મારે 20 ચકલીઓ જોઈએ. બરાબર, આવી જાય તો મને ફોન કરજે. સારું, આવી જાય તો હું તમને ફોન કરી દઈશ. અને હા સાંભળ, એક ચકલીના હું 2000 આપીશ. એક ચકલીના 2000 એટલે 20 ચકલીના તો 40,000 રૂપિયા થઈ જશે. આમ કહી તે મોબાઈલમાં વાત કરતો કરતો રૂમમાંથી બહાર નીકળી ગયો. એવામાં મીઠું અને બાજ ઓરડામાં આવી ગયા. અરે મીઠું, તું અહીંયા? હા, હું પણ શહેરમાં રહેવા આવ્યો હતો, પણ તમે લોકો અહીંયા કેવી રીતે પહોંચ્યા?
આ ગોલ્ડી અંકલની વાત માનીને આપણે શહેરમાં આવી ગયા. અમે આ ઘરની છત પર પાણી અને ખાવાનું મૂકેલું જોયું તો અમને બહુ જ સારું લાગ્યું. પણ અમે જેવા જ તેને ખાવા માટે ગયા તો અમારી ઉપર એક ઝાડ આવીને પડ્યું. અમે આખી રાત તેમાં ફસાયેલા રહ્યા અને સવારે એ માણસ છત ઉપર આવ્યો તો તેણે અમને ઝાડમાંથી કાઢીને પિંજરામાં પૂરી દીધો. હું ક્યારથી એમને છોડાવવાનો પ્રયત્ન કરું છું, પણ આ મોટું તાળું તો ખુલતું જ નથી. આ શહેર અમારા જંગલ કરતા એકદમ સારું નથી. મમ્મી સાચું કહેતી હતી, મહેનત કરીને ખાવાનું હોય ને તો કોઈનો પણ ડર નથી લાગતો. આ માણસ આપણને શું ખાવાનું આપશે? હા, સાચું કહો છો. મીઠુએ પાંજરામાં લાગેલું તાળું જોયું, કંઈક વિચાર્યું અને તેના ચહેરા પર મુસ્કાન આવી ગઈ. રાત્રે જ્યારે પેલો માણસ ઓરડામાં સૂતો હતો ત્યારે મીઠું ઓરડામાં આવી ગયો. અરે મીઠુ, તું કેમ આવી ગયો? તે માણસ હજુ સુધી રૂમમાં જ ઊંઘી રહ્યો છે. ઉઠીને તને પકડી લેશે. એવામાં તે માણસ જાગ્યો. અરે, આ શેનો અવાજ છે? તેણે જોયું કે મીઠું ચકલેવ સાથે કંઈક વાત કરતો હતો. મીઠુ, તું અહીંયાથી જતો રહે. અરે હું તમને એ બતાવવા માટે આવ્યો છું કે તમારા 20 ભાઈ બહેન તમને બહુ જ યાદ કરે છે. એ બધા ગુફામાં કેદ છે અને સતત રડી રહ્યા છે. તમે એમને કહેજો કે અમે ફરીથી ક્યારેય તેમને મળવા માટે નહીં આવીએ. એમનો મતલબ છે તેમના જેવી જ 20 બુલબુલ અને ચકલીઓ જંગલની ગુફામાં કેદ છે. તેણે કંઈક વિચાર્યું અને તેના ચહેરા પર રહસ્યમય હાસ્ય આવી ગયું. સવારમાં તે બુલબુલ અને ટીનું ચકલીનું પિંજરું ઉઠાવીને જીપમાં બેઠો અને જંગલ તરફ જતો રહ્યો. મીઠું અને બાજ પણ તેની ગાડીનો પીછો કરતા હતા. 2 કલાક પછી તે જંગલમાં પહોંચી ગયો. તેણે કંઈક વિચાર્યું, હવે હું આમને આઝાદ કરી દઉં છું. આઝાદ થતાં જ તે પોતાના ભાઈ બહેનોને મળવા માટે ગુફા તરફ જશે જેના વિશે મીઠું વાત કરતો હતો, અને પછી હું એ ગુફામાં જઈને બધાને પકડી લઈશ. આમ વિચારી તે માણસે બંનેના પિંજરા ખોલી તેમને આઝાદ કર્યા. બંને જણા ખુશીથી પાંજરામાંથી બહાર નીકળ્યા અને આગળ ગયા. તે માણસ પણ જલ્દીથી જીપમાં બેસીને તેમનો પીછો કરવા લાગ્યો. તે બંને એક ગુફાની અંદર જતા રહ્યા અને તેમની પાછળ પેલો માણસ પણ ગુફામાં ઘૂસી ગયો. તેણે જોયું તો સામે શેરખાન ઊભો હતો અને બધા પક્ષીઓ અને પ્રાણીઓ પણ ત્યાં ઊભા હતા. અરે બાપરે, એક સિંહ! એવામાં બાજ અને મીઠું પણ ત્યાં આવી પહોંચ્યા. આ તને ફસાવવા માટે અમારી ચાલ હતી. બુલબુલ અને ટીનુના કોઈ 20 ભાઈ બહેન નથી. અમે ઈચ્છતા હતા કે તું જાતે જ આ બંનેને આઝાદ કરી નાખે. તેથી મેં આની સાથે મળીને આ યોજના પહેલાથી જ બનાવી દીધી. અને પેલી રાત્રે તારી હાજરીમાં અમે જે પણ વાત કરી હતી ને એ જાણી જોઈને તને સંભળાવી હતી. અને જો તું જાતે જ એમને અહીંયા છોડવા આવ્યો. અરે બાપરે, આ બટકા પક્ષીઓ આટલા ચાલાક છે! ટીનું, ચકલી અને બુલબુલ તેમના માતા પિતાને મળીને ખૂબ જ ખુશ થઈ ગયા. અને મીઠુએ પણ તેની માની સામે માફી માંગી. માં, મને માફ કરી દે. હવે હું તને છોડીને ક્યાંય નહીં જાઉં. હું હંમેશા આ જંગલમાં તમારી સાથે રહીશ, કારણ કે શહેરથી પ્યારું છે આપણું જંગલ. હવે તું જાય છે કે નહીં? બચાવ! આટલું કહેતા જ તે માણસે ગાડી ફેરવી અને ત્યાંથી શહેર ભાગી ગયો.